સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। સણિયા અહેમદ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગામના પાદર નજીક મંદિરમાં જ પાણી ભરાઈ ગયા। કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા। જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો થયું અને ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા છે। ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। કેટલાક વાહનો બંધ પડ્યા હોય તેવા પણ દ્રશ્યો। તો ગામના પાદર નજીક મંદિરની અંદર પણ પાણી ભરાઈ ગયા। કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક ભાગોની અંદર અતિ ભારે જે વરસાદ પડી શકે છે, ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર જે સતત વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે કેટલાક ગામોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। દર વર્ષની જેમ પણ સુરતની અંદર જે છેવાડામાં વિસ્તારમાં આવેલું જે સણિયા અહેમદ જે ગામ છે, ત્યાં પણ જે રીતે ખાડી જે છે તે ખાડી જે ઓવરફ્લો થતાની સાથે જ ગામની અંદર જે પાણી ભરાયાની જે સ્થિતિ છે સર્જાઈ છે। અત્યારે જોઈ શકાય છે સણિયા અહેમદ ગામનું જે આ જે ગેટ છે, ગેટની બહારથી જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાવા લાગી છે। હજુ તો સુરત જિલ્લાની અંદર જે સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ખાડીઓની અંદર જે પાણીના જે નીર છે તે વધ્યા છે અને તેના કારણે આ જે ખાડી જોઈ શકાય છે, નજીક આવેલી જે ખાડી ઓવરફ્લો થતાની સાથે જ ગામની અંદર ધીરે ધીરે જે પાણી છે તે પ્રવેશ કરી રહ્યા છે। લોકોએ હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાઈ રહ્યા છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી, કેટલી મુશ્કેલીનો જે સામનો છે આ પાણીના કારણે સામનો કરવો જ પડે ને, શું કરીએ। દર વર્ષે આ રીતે દર વર્ષે આની આ પરિસ્થિતિ છે। દર વર્ષે જે રીતે જોઈ શકાય છે, બીજા લોકો છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની સ્થિતિ છે? દર વર્ષે આ રીતે પાણી ભરાય છે? દર વર્ષે એવો જ થાય, એમ જ થાય દર વર્ષે। કઈ રીતનું હોય છે? પાણી ભરાઈ જાય, એમાં કઈ છે જ નહીં। આપણે કઈ પેલા શું કે પેલા પ્રશાસન કઈ ધ્યાન આપતા નથી અહીંયા, એના માટે પાલિકા દ્વારા કોઈ કામ નથી કરતા। ગામમાં કેટલા લોકોને અસર થતી હોય છે? બધા જોઈ લો ને, તમારા સામેની વાત છે, બધાને થાય છે। જે રીતે જોઈ શકાય છે કે આ જે સિટી બસ જે આવી છે, સિટી બસની અંદર પણ જે રીતે પાણી છે તે પાણીની અંદરથી જે પસાર થઈ રહી છે। મહત્વની વસ્તુ છે, સણિયા અહેમદ ગામની અંદર દર વર્ષની જેમ આ રીતે જે પાણી ભરાતું હોય છે અને તેના કારણે ગામના લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। જે રીતે મુખ્યમંત્રી ગયા વર્ષે પણ જે બાહેધરી આપી હતી કે આ પાણી છે તે ગામની અંદર નહીં ભરાય તે રીતની સ્થિતિ છે, તે માટેનું આયોજન કરવામાં આવશે। એટલે જોઈ શકાય છે કે સણિયા અહેમદ ગામની અંદર આ રીતે મુશ્કેલીનો જે સામનો છે વાહન ચાલકોએ કરવો પડી રહ્યો છે। ધીરે ધીરે જે પાણી છે તે વધી રહ્યું છે। એટલે કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રેસિંગ છે, ડ્રેસિંગ કરવામાં નથી આવતી ખાડી, અને તેના કારણે ખાડી છે તે ઓવરફ્લો થતી હોય છે। દ્રશ્યો જોઈ શકાય છે કે આ ગામનું જે પાદર છે, પાદર ઉપર આવેલા જે બાકડાઓ છે તે પણ બાકડા આ પાણીની અંદર જે ડૂબતા નજરે પડી રહ્યા છે। જેમ જેમ હજુ પણ જે ખાડીનું લેવલ વધશે તેમ તેમ ખાડીની અંદર આ જે પાણીનું સ્તર વધતાની સાથે ગામની અંદર પાણીનો આવરો વધી શકે છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9, સણિયા અહેમદ ગામ, સુરત।